નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ રક્ષાબંધનના તહેવાર વિશે। રક્ષાબંધન ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીક છે, ત્યારે આ વર્ષે રક્ષાબંધન ક્યારે આવશે, તેમનો શુભ સમય શું છે, તેમનું મહત્ત્વ અને આ તહેવાર સાથે જોડાયેલી કેટલીક માહિતીઓ હું તમારી સાથે શેર કરીશ। તો આ વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી નહીં તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકોન પણ દબાવી દેજો, જેથી કરીને અમારા તમામ વિડીયોના નોટિફિકેશન આપને પહેલાં મળી જાય। મિત્રો, મહાભારત કાળમાં જ્યારે શિશુપાલના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણની તર્જની આંગળી કપાઈ ગઈ હતી, ત્યારે દ્રૌપદીએ તેમની સાડીનું પલ્લું ફાડીને ભગવાનને પાટો બાંધ્યો હતો। આ પછી ભગવાન શ્રી કૃષ્ણએ તેમની રક્ષા કરવાનું વચન આપ્યું હતું। તેમના વચન મુજબ ભગવાન શ્રી કૃષ્ણએ દ્રૌપદીને તેમની ચીર પૂરીને તેમની રક્ષા કરી હતી। આ પર્વ ભાઈ બહેનના સંબંધને મજબૂત બનાવે છે અને નવી ઉર્જાનો સંચાર કરે છે। તે સામાજિક, કૌટુંબિક અને પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરે છે। મિત્રો, હવે રક્ષાબંધન 2024ની તારીખ જાણી લઈએ તો રક્ષાબંધનનો તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે। નવા વર્ષ 2024માં રક્ષાબંધન સોમવાર 19 ઓગસ્ટ 2024ના રોજ આવે છે। મહારાષ્ટ્રમાં તેને નારિયેળ પૂર્ણિમા તરીકે પણ ઉજવવામાં આવે છે। આ દિવસે બહેનો તેમના ભાઈના કાંડામાં રાખડી રક્ષાસૂત્ર બાંધે છે અને તેમના દીર્ઘાયુ, સુખ અને ઉજ્જવળ ભવિષ્યની કામના કરે છે। ભાઈઓ પણ તેમની બહેનને ભેટ આપે છે અને જીવનભર તેમની રક્ષા કરવાનું વચન આપે છે। મિત્રો, હવે રક્ષાબંધનના મુહૂર્ત વિશે વાત કરીએ તો પંચાંગ અનુસાર શ્રાવણ પૂર્ણિમા તિથિ 19 ઓગસ્ટ 2024ના રોજ સવારે 3 વાગ્યેથી રક્ષાબંધનનો સમય શરૂ થશે અને તે જ દિવસે રાત્રે 11:55 વાગ્યે સમાપ્ત થશે। બપોરનો સમય રક્ષાબંધન માટે વધુ યોગ્ય માનવામાં આવે છે, તો મિત્રો તમે પણ બપોરના સમયે જ રાખડી બાંધવાનું પસંદ કરજો અને મારા તરફથી તમામ યુટ્યુબ સબસ્ક્રાઈબરને અને મારા ફોલોવર્સને રક્ષાબંધનની ખૂબ ખૂબ શુભકામના। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।